જયા પાર્વતી વ્રત કથા. જયા પાર્વતી વ્રત મુખ્યત્વે વિવાહિત સ્ત્રીઓ તથા કુંવારી કન્યાઓ તરફથી કરવામાં આવે છે. આ વ્રત શુભ દાંપત્ય જીવન, પતિને દીર્ઘ આયુષ્ય અને સારા પતિ માટે કરવામાં આવે છે. આ વ્રત વાર્ષિક શ્રાવણ મહિનાની શુક્લ પક્ષની ત્રીજથી શરૂ થાય છે અને 5 દિવસ ચાલે છે. પંચમના દિવસે વ્રત પૂર્ણ થાય છે. જયા પાર્વતી વ્રત કથા. એક ગામમાં બ્રાહ્મણ દંપતી રહેતા હતા. તેઓ ભગવાન શિવના ઉપાસક હતા, પણ સંતાનહીન હતા. એક દિવસ બ્રાહ્મણ પત્ની પાસેની સ્ત્રીઓ સાથે જંગલમાં લાકડા લેવા ગઈ. ત્યાં તેણે એક સુંદર મંદિર જોયું અને મંદિરમાં પહોંચીને પૂજા કરતા પંડિતજીને મળી. પંડિતજીએ કહ્યું કે તું શ્રદ્ધાથી જયા પાર્વતી વ્રત કર તો તને ઉત્તમ પતિ પ્રાપ્ત થશે. તેણીએ વ્રત કર્યું અને ભગવાન શિવની કૃપાથી ઉત્તમ પતિ મળ્યો. લગ્ન પછી તેણે આ વ્રત ચાલુ રાખ્યું. એના ધર્મપત્ની લાંબુ અને સુખમય જીવન જીવ્યા. ત્યારથી કુંવારી કન્યાઓ સારા પતિ માટે અને વિવાહિત સ્ત્રીઓ પતિની લાંબી ઉંમર માટે આ વ્રત કરે છે. વ્રત 5 દિવસનું હોય છે. દરરોજ માતાજીની પૂજા થાય છે. ગેળા વિના ભોજન લેવાય છે. 5મા દિવસે નગરું પૂજન અને જોરો કરીને વ્રત પૂર્ણ થાય છે.